આણંદમાં દારૂની હેરાફેરી કરતો પત્રકાર પકડાયો। પોલીસે બાતમીને આધારે બોરસદના કણભા ગામ પાસેથી વિદેશી દારૂની હેરાફેરી કરતા ગૌતમ પઢિયારનો ગુનો નોંધીને ધરપકડ કરી છે। વડોદરામાં એક્સપ્રેસ ન્યૂઝમાં કો એડિટર તરીકે કામ કરતા હોવાનું તપાસમાં ખુલ્યું હતું। તેની પૂછપરછમાં વધુ એક આરોપીનું નામ ખુલ્યું હતું। પોલીસે ફરાર આરોપી કલ્પેશ પઢિયારની શોધખોળ શરૂ કરી છે। વિદેશી દારૂની હેરાફેરી કરતો આ શખ્સ જોવા મળ્યો, જેને લઈને હવે તપાસ હાથ ધરવામાં આવી છે। બોરસદના કણભા ગામ પાસેથી તેની ધરપકડ કરવામાં આવી છે। વડોદરામાં એક્સપ્રેસ ન્યૂઝમાં કો એડિટર હોવાનું પણ સામે આવ્યું છે। સંવાદદાતા ઘનશ્યામ ફોન લાઈન પર જોડાયા છે। ઘનશ્યામ, આણંદમાં દારૂની હેરાફેરી કરતો પત્રકાર પકડાયો છે, શું મામલો? નેહા, ચોક્કસથી આણંદ એલસીબીને એક બાતમી મળી હતી અને કડભા ગામ નજીક એક ગાડીમાં દારૂની હેરાફેરી થવાની બાતમી મળી હતી, જે આધારે આણંદ એલસીબીએ કણભા પાસે વોચ ગોઠવી હતી અને વોચ દરમિયાન બાતમી આધારના ગાડી આવતા ગાડીમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો। મહત્વની વાત એ છે કે જે ગાડી લઈને દારૂ લઈને આવ્યો હતો તે વ્યક્તિ વડોદરા સ્થિત અંજામ એક્સપ્રેસ ન્યૂઝ ચેનલનો કો એડિટર હોવાનું તેને કબૂલાત કરી હતી, જેને લઈને સવાલ પણ એ થાય છે કે એક પત્રકાર થઈને જે રીતે ગાડીમાં દારૂની હેરાફેરી કરી રહ્યો છે તેને લઈને જે પત્રકાર આલમ પણ છે તે બદનામ થઈ રહ્યો છે। હાલ તો પોલીસ દ્વારા ગુનો દાખલ કરી અને કાર્યવાહી હાથ ધરી છે। નેહા, બિલકુલ ઘનશ્યામ, જાણકારી બદલ આભાર।